ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ દ્વારા કુબેર ભવન ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 9 તારીખે ટાગોર હોલ પાલડી અમદાવાદ ખાતે મહાઅધિવેશન યોજાવાનું હોય, વધુમાં વધુ પેન્શનરો જોડાય તેના વિશે ચર્ચાઓ કરવામાં આવી। ગુજરાત સરકારના પેન્શનરોના પડતર પ્રશ્નો તથા સંગઠનમાં જાગૃતિ લાવવા હેતુ એક વિશાળ મહાઅધિવેશન યોજવા જઈ રહ્યું છે, જેમાં 10 જેટલા મુખ્ય પડતર પ્રશ્નોની માંગ કરવામાં આવી છે। તેની વિસ્તૃત માહિતી આપશે શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ ઠાકોર સાહેબ અને આપણે જયંતિભાઈ સાહેબ। જે કઈ કામગીરી હોય એમાં આપણે તન મન ધનથી સાથે ઉભા રહીને સાથ સહકાર આપીશું। સંગઠન કરવાનું અને જે પોતે ધગતથી કાર્ય કરે છે એવા શ્રી રાજેશભાઈ પટેલને ઉપપ્રમુખ તરીકે 9/1/2025 રોજ મહાસંમેલન ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિનું ટાગોર હોલ પાલડી ખાતે અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે। અમારા પડતર પ્રશ્નો બધા ઘણા છે, 10 મુદ્દા મેઇન છે। 30મી જૂનના રોજ નિવૃત્ત થયેલા કર્મચારી અધિકારીશ્રીઓને 1 ઇજાપણો લાભ આપી પેન્શન તફાવત ચૂકવણી સહિતના તમામ લાભો આપવા। 2 પેન્શનરના વિધવા ત્યક્તા આશ્રિત અપરિણીત પુત્રીને કેન્દ્રના ધોરણે આજીવન ફેમિલી પેન્શન આપવું। 3 રાજ્ય સરકારના તમામ પેન્શનરોને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય આયુષ્યમાન કાર્ડ આપવું। 4 રાજ્ય સરકારના પેન્શનરોને 60 વર્ષ પછી દર 5 વર્ષે બેઝિક પેન્શનમાં 5% વધારો કરવો। 5 પેન્શનના મૂડીકૃત રૂપાંતરની કપાત 13 વર્ષના બદલે ફેરફાર કરી 10 વર્ષ 8 માસ પછી બંધ કરીને પેન્શનનું પુનઃસ્થાપન કરવું। 6 10, 20, 30 ઉચ્ચતર પગાર ધોરણનો લાભ 1/7/8 થી 18/10/22 દરમિયાન નિવૃત્ત થયેલ પેન્શનરોને પણ આપવો। 7 કોરોના કાળ દરમિયાન સ્થગિત કરેલ 18 માસનું મોંઘવારી રાહતની રકમ પેન્શનરોને ચૂકવવી। 8 જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવી। 9 8મા પગાર પંચની કેન્દ્ર સરકારને સત્વરે જાહેરાત કરે। આજે 9/1/2025 રોજ જે મહાસંમેલન અમદાવાદ ખાતે રાખ્યું છે પેન્શનર્સનું, એના માટે સંગઠિત થઈ અને ત્યાં પહોંચવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। રાજેશ પટેલ, ઉપપ્રમુખ, ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ, અમદાવાદ।